टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ બગદાણાના સેવક નવનીત બાલધિયાની। બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલો કોણે કરાવ્યો હતો આ સવાલનો જવાબ હજુ પણ મળ્યો નથી અને મુખ્ય આરોપી હજુ પણ પકડાયો નથી ને એટલે જ છેલ્લા ઘણા સમયથી આ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે। કોળી સમાજ આ મામલે ખૂબ જ આક્રમક છે। નવનીતભાઈને ન્યાય આપોના નારા સાથે કોળી સમાજના 2 લોકોએ બગદાણા બહાર જે ધામ છે ત્યાં જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢીને બંને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો। જોકે તેઓ આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી હતી। આત્મવિલોપન કરવાની કોશિશ કરતો લાઈવ વિડીયો પણ સામે આવ્યો જેમાં જોઈ શકાય છે કે રસ્તા ઉપર 2 યુવકો નવનીત બાલધિયાને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી રહ્યા હતા। આ દરમિયાન પોલીસે બંનેને અલગ કરીને તેમની અટકાયત કરી હતી જેમાં એક વ્યક્તિનું નામ શૈલેષ મકવાણા અને બીજાનું નામ મુન્નાભાઈ જાદવ છે। તમે વિડીયો જોશો તો સમજાશે કે પરિસ્થિતિ કેવી હતી। મહત્વનું છે કે 15 થી 16 લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેમાંથી 14 જાન્યુઆરીએ મોડી રાત્રે 7 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા જ્યારે બીજા કેટલાક લોકોએ આત્મવિલોપન ન કરવાની સંમતિ દર્શાવી હતી। તમામની એક જ માંગ છે કે નવનીત બાલધિયાને ન્યાય આપવામાં આવે। લોકોનું કહેવું છે કે પોલીસની એફઆઈઆરમાં હજુ મુખ્ય આરોપીનું નામ દાખલ કરવામાં નથી આવ્યું અને મુખ્ય આરોપીને પકડવામાં પણ નથી આવ્યો। તેના કારણે કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે। સમાજના લોકોએ આગામી સમયમાં વધુ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે। અમારી માત્ર ને માત્ર એક જ માંગ છે, નવનીતભાઈને ન્યાય આપવામાં આવે, સાચા આરોપીની ધરપકડ થાય, તાત્કાલિક પગલાં લેવામાં આવે। કારણ કે છેલ્લા 17 દિવસથી આ બનાવ બન્યો છે અને પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિના રાખવામાં આવી રહ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માટે કાયદો બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે છેલ્લા 4 દિવસથી અમારા 15 જેટલા યોદ્ધાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી તેને 13 જેટલા અમારા યોદ્ધાઓની ધરપકડ અડધી રાતે કરી લેવામાં આવે છે। તો આ પોલીસ તંત્ર દ્વારા સાચા આરોપીની ધરપકડ કેમ કરવામાં નથી આવતી? અને એમાંથી પણ 2 અમારા યોદ્ધાઓ અહીં મંદિર સુધી પહોંચી ગયા હતા અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। જો કાંઈ પણ અમારા યોદ્ધાઓ કેટલી હદે કંટાળ્યા છે તમે એ વિચારી શકો છો કે માણસને પોતાનો જીવ દેવાની ફરજ પડી રહી છે। તો આ સરકારે જાગવું પડે, પોલીસ તંત્રએ જાગવું પડે। કારણ કે સામાન્ય અને ગરીબના વર્ગના લોકો ન્યાય માટે જીવ દેવા ક્યારે તૈયાર થયા હોય? જ્યારે અન્યાય સતત સહન કરી રહ્યા ત્યારે તૈયાર થયા છે। તો આવનારા દિવસોમાં જો હવે આ ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લે તમામ મથકોએ આશ્ચર્યજનક કાર્યક્રમો થશે તેવી સંપૂર્ણ તૈયારી છે। કોળી સમાજના લોકોનો સીધો આક્ષેપ છે કે આમાં માયાભાઈના દીકરા જયરાજનો હાથ છે એટલે તેની ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવામાં આવે કારણ કે કાયદો તમામ માટે સરખો હોય છે। કાયદો બધા માટે સમાન છે। જયરાજ ટૂંકમાં જે કહે છે કે ભાઈ આર્થિક સદ્ધર છે, એના પપ્પાનું નામ છે, તો એક જ કેવું છે આમાં તો હકીકત માયાભાઈએ એવું કરવું જોઈએ કે જો એના છોકરાને એને પોલીસ સ્ટેશન ભાઈ મારો આ છોકરો આરોપી તરીકે હોય તો એનો જે કાંઈ હોય કરો, નકર તો સજા તો જજે કરવાની હોય જ ને। તો એક જ કે આરોપીને ધરપકડ કરે અને એનું સરઘસ કાઢે। પણ આ સતત કોળી સમાજ 17 દિવસથી હેરાન પરેશાન ગુજરાતમાં દેખાઈ રહ્યો છે અને આવનાર સમયમાં જે મુખ્ય આરોપી છે એની ધરપકડ કરવામાં આવે, ધરપકડ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં જે હાલની સરકાર છે એ કોળી સમાજના મતોથી બનેલી સરકાર છે। તો આવનાર જે તાલુકા પંચાયત મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે એનો કોળી સમાજ દ્વારા બહિષ્કાર કરી ને આનું પરિણામ ભોગવવા માટે ભારતીય સરકાર પણ તૈયાર રહે, ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ તૈયાર રહે।
તો બીજી તરફ નવનીત બાલધિયા પણ સામે આવ્યા. નવનીત બાલધિયાએ સમાજના લોકોને અપીલ કરી કે તેઓ આત્મવિલોપન જેવા પગલાં ન ભરે. સાથે તેમણે એવી એસઆઈટી પાસેથી એવી આશા વ્યક્ત કરી કે સમાજને દિલાસો આવે તે પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવે. તેમનું કહેવું છે કે પોલીસ હજુ મૂળ આરોપી સુધી પહોંચી શકી નથી, એટલે સમાજમાં રોષ છે. નવનીત બાલધિયાએ એવો પણ દાવો કર્યો કે પીઆઈ ડીવી ડાંગર અને ડીવાયએસપી રીમા ઝાલાને આ કેસમાં સહ આરોપી બનાવવામાં આવે, કારણ કે તેઓ પણ આમાં સંડોવાયેલા છે. આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી, તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે. આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયએસપી, બરોબર, આ તો પીઆઈ પટેલને તો ખોટું ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે, લેડીઝ જ, પીઆઈ ને ડીવાયએસપી, બરોબર. તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બન્યું જોઈએ, એની કોલ ડિટેલ તપાસી, જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઢ્યો છે, બરોબર. તો એમાં મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સહ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે, તો મારી તો એવી માંગણી છે. આખો વિવાદ ડિસેમ્બરના અંતથી શરૂ થયો છે, જેમાં ઘટના બાદ કોળી સમાજમાં રોષ વ્યાપ્યો હતો, જેને પગલે એસઆઈટીની રચના પણ કરવામાં આવેલી છે. પરંતુ એસઆઈટીની તપાસ દરમિયાન હજુ કંઈ બહાર આવ્યું નથી, અને એટલે જ સમાજના લોકો રોષે ભરાયા છે. તેવામાં આખો વિવાદ ક્યારથી શરૂ થયો તેનો આખો ઘટનાક્રમ જાણવો પણ જરૂરી છે. સૌથી પહેલાં 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈએ બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેને પગલે બગદાણાના સેવક નવનીત બાલધિયાએ માયાભાઈને કોલ કર્યો હતો. નવનીતભાઈએ બગદાણામાં કોઈ ટ્રસ્ટી ન હોવાની વાત માયાભાઈને કરી હતી, જેને પગલે માયાભાઈએ પોતાની ભૂલનો સ્વીકાર કરતો વિડીયો નવનીતભાઈને શેર કર્યો હતો. નવનીત બાલધિયાએ માયાભાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારબાદ નવનીત બાલધિયા ઉપર રાત્રિના સમયે 8 લોકોએ હુમલો કરીને હાથ પગ તોડી નાખ્યા હતા. માયાભાઈના પુત્ર જયરાજે કોલ કરીને મળવાનું કહ્યું હોવાનો નવનીતભાઈએ દાવો કર્યો હતો, જેથી જયરાજે નવનીતભાઈ ઉપર હુમલો કરાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ દરમિયાન પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો. ત્યારબાદ કોળી સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સક્રિય થયા. હીરા સોલંકીએ નવનીત બાલધિયા સાથે મુલાકાત કરીને પીઆઈની બદલીની માંગ કરી. ધારાસભ્યની માગણીની ગણતરીની મિનિટોમાં જ બગદાણાના પીઆઈની બદલી કરવામાં આવી હતી. અને ત્યારબાદ 5 જાન્યુઆરીએ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીની રચના થઈ તે વખતે તપાસ ટીમ દરરોજની તપાસ રિપોર્ટ સોંપશે તેવો દાવો કરાયો હતો, પરંતુ એસઆઈટીએ શું તપાસ કરી તેને લઈ હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, અને તેને પગલે હવે સમાજમાં રોષ વ્યાપ્યો છે. અને સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ઘટનામાં જયરાજનો હાથ છે કે નહીં. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.